નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। દીકરા કે દીકરીના ધામધૂમથી લગ્ન કરવા એ દરેક માતા પિતાના જીવનનું એક મહત્વનું સ્વપ્ન હોય છે, પરંતુ મોંઘવારીના વધતા માર વચ્ચે સામાન્ય પરિવારો માટે લગ્નના રિવાજો અને ખર્ચ પરવડતા નથી। ત્યારે આ અંગે ખર્ચાઓ પર કાતર ફેરવવા ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધી ગામે ગામ એક ધારદાર ક્રાંતિકારી સામાજિક ચળવળ ઊભી થઈ છે। જુઓ કેવો પ્રતિસાદ મળી રહ્યો છે 21મી સદીમાં ચાલી રહેલી આ ઐતિહાસિક ચળવળને। ચાલો ચાલો જાગો ને દીકરીને દુખી કરવાનું ટાળો। ચાલો ચાલો ચાલો। અરે બાપ રે, 21મી સદીમાં આ તો સામાજિક ચળવળ જેવા દ્રશ્યો છે। દીકરીની વાત છે તો પછી કરવામાં પાછી પાની તો કરાય નહીં, પણ સમાજની કોઈ મીટિંગ થાય એમાં આપણું જાતા નથી, એમાં આપણું રસ નથી, એના લીધે આપણો સમાજ પછાડી છે। સામાજિક ચળવળમાં જ સમાજ જ થયો આક્રોશિત। આપણા સમાજમાં ભલે દાળ ભાત કરીને જમાડે તો જમી લે પબ્લિક, જેની સગવડ પ્રમાણે જમી લે। ચાદર બહાર પગ ન કાઢવા સમાજે ચીંધી રાહત, જો ના હોય તો ચટણી રોટલાથી પ્રોગ્રામ કરવા આપી સલાહ। દાળ ભાત બનાવશે તો પણ ચાલશે, દાળ ભાત કંસાર પણ ચાલશે, દાળ ભાત કંસાર બુંદી કે બીજી કોઈ આઈટમ બનાવે તો પણ ચાલશે। લગ્નમાં દહેજ પ્રથા બંધ કરવા સત્યાગ્રહ। ઘરેણા લીલીને આપણે જે પાછા મેલ દેવા પડે છે એ બંધ કરી દેવાનું છે। આ નૃત્યના દ્રશ્યો પરથી તમે સમજી ગયા હશો કે ગુજરાતમાં વસતા ગૌરવવંતા ભોળા આદિવાસી સમાજની જ અમે વાત કરી રહ્યા છે। આપણને સૌને ખ્યાલ છે કે આદિવાસી સમાજ વૈવિધ્યસભર હોય છે। ધરતીના કયા ભાગમાં અને કુદરતની કેવી પરિસ્થિતિમાં તેઓ ઉછર્યા છે તેની ઉપર એમના શારીરિક દેખાવ, બંધારણ, રહેઠાણ, ખોરાક, વેશભૂષા, કલા કૌશલ્ય, સંગઠન, ધર્મ, રમતગમત વગેરે આધાર રાખે છે। જન્મ, લગ્ન, મરણ વગેરેને લગતા સામાજિક રીત રિવાજો, ધાર્મિક ક્રિયાકાંડમાં વપરાતી વસ્તુઓ પણ ભૌગોલિક સંપત્તિને અનુકૂળ હોય છે। ગુજરાતમાં છેક અંબાજીથી ઉમરગામ સુધીના બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લાના 32 તાલુકાઓ અને 18 લઘુ વિસ્તારોને આવરી લે છે આદિવાસી સમાજ। ત્યારે આટલા મોટા સમાજમાં છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક કુરિવાજો ચાલતા આવે છે, તે અંગે સમાજના મોભીઓએ માયો ચઢાવી છે, ગાંધીજીના માર્ગે ચળવળ શરૂ કરી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સવાર, બપોર, સાંજના, રાતની નાની નાની સભાઓના છે, જ્યાં સમાજ સુધારણાની ચળવળ ચાલી રહી છે। સમાજના યુવાનોથી લઈ મોભીઓ આદિવાસી સમાજના એક એક નાગરિકને જાગૃત કરવાની નેમ ઉપાડીને બેઠા છે। ગુજરાતમાં પૌરાણિક પદ્ધતિથી સમાજ સુધારણાની મહા ચળવળ છેડાઈ। આદિવાસી સમાજે અપનાવી કુરિવાજો સામે કૂટનીતિ। લગ્નની સિઝનમાં ખોટા ખર્ચા પર કાતર ફેરવવા આહવાન। ભીલ સમાજ પંચ દાહોદ જિલ્લા તરફથી ભીલ સમાજમાં લગ્નમાં ખોટા મોટા ખર્ચા કરીને દેવું કરવાના કુરિવાજોને દૂર કરવા જિલ્લા કક્ષાનું અભિયાન હાથ ધરાયું, પરંતુ તેમાં જિલ્લા પ્રમાણે નહીં, ગામે ગામ મોભી અને જાગૃત નાગરિકોની હાજરીમાં ગામ લોકોને એકઠા કરી બેઠક કરાઈ, જેમાં મોભીઓ આદિવાસી સમાજના લોકોને માર્ગદર્શન આપતા નજરે પડ્યા। લગ્નનું બંધારણ બન્યું। રાત્રિ સભા અને ખાટલા બેઠક કરી સમાજ સુધારણાની પહેલ। મસમોટું દેવું કરી લગ્ન ન કરવા મોભીઓની સલાહ। દહેજ, ચાંદલા વિધિ અને ઘરેણા પાછળ ખર્ચો ન કરવા આહવાન। લગ્નમાં ડીજે અને ક્ષમતા બહારના જમણવાર ન કરવા સૂચન। દાહોદમાં ભીલ સમાજ પંચ દાહોદ જિલ્લા તરફથી દહેજ અને ચાંદલા વિધિ તથા ઘરેણામાં મોટા ઘણા બધા ખર્ચાઓ થાય છે, એના અભિયાન સ્વરૂપે ભીલ સમાજ પંચ દ્વારા એક રથની શરૂઆત કરી છે। એ રથ ગરબાડા તાલુકામાં આજ રોજ અબલોડ ખાતે આવી પહોંચ્યો છે। આ રથ 10 દિવસ દરમિયાન ગરબાડાના 41 ગામ સુધી ફરવાનો છે અને ભીલ સમાજના અંદર જે દહેજ, દારૂ, ડીજે, લગ્નમાં મોટા મોટા ખર્ચાઓ જે થાય છે એને દૂર કરવા માટે આ અભિયાન ગામે ગામ પહોંચાડવામાં આવ્યું છે। આદિવાસી સમાજના મોભીઓ અને જાગૃત નાગરિકોને હાલના આદિવાસી સમાજના લગ્ન પ્રસંગમાં દેવું, જલસા કરવાના ટ્રેન્ડને જોઈ
ચિંતામાં આવી ગયા છે લોકો, કેમ કે હાલ દેખાદેખી લગ્નમાં 2 થી 3 ડીજે રાખી, ક્ષમતા બહારના જમણવાર કરી, દહેજ પ્રથાને ચાલુ રાખી, માવતરને વર વધુ લાખોનું દેવું કરી ખોટા ખર્ચા કરે છે તેવું સમાજના મોભીઓ માને છે. આ જ કુરિવાજો દૂષણોના કારણે આદિવાસી સમાજના લોકો સતત સ્થળાંતર કરતા રહે છે તેવું મોભીઓનું કહેવું છે, જેના કારણે સમાજ સુધારણા રથ હાલ દાહોદથી લઈ તમામ જિલ્લાઓમાં ગામે ગામ ફરી રહ્યો છે. ગામે ગામ ઠરાવ કરવામાં આવી રહ્યા છે, જેમાં 10 દિવસ સુધી આ રથ અને સભાઓ ગરબાડા તાલુકાના 41 ગામમાં ફરી હતી. ગરબાડા તાલુકાના જુદા જુદા ગામડાઓની અંદર સમાજ જાગૃતિ અભિયાન ચલાવ્યું અને જેની અંદર ખાસ અમારે લગ્નની અંદર થતા ખોટા ખર્ચા, જેની અંદર ડીજે, દારૂ અને દહેજ એ ભીલ સમાજની અંદર એટલા હદે વ્યાપી ચૂક્યું છે કે જેના કારણે પૂરા પરિવારો બરબાદ થઈ રહ્યા છે. અને તમામ ભાઈઓ અને અમારા યુવાનોને સમાજ જાગૃતિ માટે એક એવું અભિયાન ઉપાડ્યું કે આ દૂષણને જો ન રોકીએ તો આવનાર સમયની અંદર અમારો ભીલ સમાજ સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે, એમનું પતન થઈ જશે. હવે આદિવાસી સમાજના મોભીઓએ આ સમાજ સુધારણા રથ થકી ખાટલા બેઠકો કરી લગ્ન અંગે બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં દેખાદેખી માનનારા કેટલાક લોકોને પસંદ ન આવે એવા કઠોર નિર્ણયો પણ કરવામાં આવી રહ્યા છે, જેના પર નજર કરીએ. આદિવાસી સમાજનું બંધારણ. લગ્ન પ્રસંગોમાં ડીજે સદંતર બંધ કરવાનો નિર્ણય. દહેજ પેટે 500 ગ્રામ ચાંદી, 3 તોલા સોનું નક્કી કરાયું. 1,52,000 રોકડ રકમ આપવાનું નક્કી. પ્રસંગમાં ભાંગજેડના 5,500 રૂપિયા નક્કી. કન્યાદાનમાં રસોડાનો પૂરતો સામાન અને રોકડ રકમ આપવી. દીકરો દીકરી ભાગી જાય તો 51,000 દંડ નક્કી કરાયો. અમુક ડીજે પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો અને ડીજે જો ગામની અંદર વગાડે તો એ માણસને 51,000 રૂપિયા દંડ નક્કી કરવા કમિટીએ ઠરાવ કરેલ છે. આપણા આદિવાસી સમાજમાંથી જે બીજા સમાજની અંદર જાય છે દીકરી, એને અટકાવવું જોઈએ. આને બીજા સમાજમાંથી આપણા સમાજમાં આવે એ પણ ખરેખર નહીં થવું જોઈએ. એના માટે મારો સખતમાં સખત વિરોધ છે. દહેજ પ્રથા નાબૂદ કરવા માટે અને એના ઓછા ખર્ચ માટે, આદિવાસીઓના ખર્ચના બચાવ માટે 1,51,000 રૂપિયા દહેજ નક્કી કરવામાં આવ્યું. 500 ગ્રામ ચાંદી નક્કી કરવામાં આવી. 3 તોલા સોનું નક્કી કરવામાં આવ્યું અને વાજિંત્ર માટે ડીજે સદંતર બંધ કરવા માટેનો ઠરાવ કર્યો. અને કોઈ પણ સમાજ જો ડીજે વગાડશે તો 51,000 રૂપિયા દંડ કરવામાં આવશે અને સમાજ એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે. એટલે કે શિક્ષાત્મક પગલાંની સાથે સાથે આદિવાસી સમાજના લગ્ન માટેના નવા બંધારણમાં દંડાત્મક કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે. નાની નાની સભાઓમાં કોઈકવાર મૌખિક, કોઈકવાર સ્પીકર થકી તો કોઈકવાર કઠપુતળીના શો કે ગીતો થકી સામાજિક ચળવળ ચલાવવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઘર પરિવાર સમાજના સર્વાંગી વિકાસ માટે લગ્નમાં નહીં પરંતુ બાળકોના અભ્યાસ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે, જેનો ફાયદો પણ મોટા પ્રમાણમાં થાય છે. જાગો ને દીકરીને દુખી કરવાનું ટાળો. ચાલો ચાલો ચાલો. ધોરણ ભણાવીએ, ભણાવવા હારો 12 લાખ 15 લાખ રૂપિયા ખર્ચ નહીં કરી આવ. આપણે રૂપિયા ખર્ચ કરીએ તો ભણાવવા હારું, એટલે આપણે લગ્ન ખર્ચ 2 લાખમાં પૂરો થઈ જાય એ રીતે આપણે હવે આ લગ્નના નિયમોનું પાલન કરવાનું છે. આવો આવો આવો. આ તરફ દાહોદના સંજેલી તાલુકાની 18 ગ્રામ પંચાયતો જેવી કે સંજેલી, કોટા, ગોવિંદા, તળાઈ, મોટા કાલિયા, ઢેડિયા, કડવાનાપડ, અણીકા, ચમારિયા સહિતના ગામો તેમજ અન્ય ગામોમાં મીટિંગ કરી ત્યાં પણ ઠરાવ લાગુ કરવામાં આવશે. સંજેલી અનાજ માર્કેટમાં મીટિંગ મળી હતી આદિવાસી સમાજનો ખર્ચ ઓછો કરવા માટેનો. એને અંદર 8 થી 10 મુદ્દા હતા. 10 મુદ્દાની અંદર ડીજે ને વગાડવાનું, ખર્ચ ને કરવાનો. એટલે અમે બંને ગામના આગેવાનો ભેગા થયા પછી ગામની ફળિયા દીઠની સમિતિ બનાવવાના છે. સમિતિ બનાવ્યા પછી અમે જે તે કાર્યવાહી કરીએ. અન્ય ઘણા ખર્ચાઓ છે આદિવાસી સમાજની અંદર દૂષણ તરીકે ઘર કરી ગયેલા છે. એ મુદ્દાઓને પણ અંકુશમાં લેવા માટેના મુદ્દા હતા, એમના પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. અને જે આદિવાસી સમાજની અંદર, જે આદિવાસી સમાજમાંથી અન્ય સમાજની અંદર જે છોકરી ભાગી જાય કે લગ્ન કરવામાં આવે તો એમને પણ 5,51,000નો દંડ સહિતના અમે જે
ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા. ગામ પંચ, તાલુકા ભીલ સમાજ પંચ અને જિલ્લા ભીલ સમાજ પંચ દાહોદનું માળખું રજૂ કરવામાં આવ્યું. તેમાં સુધારા માટે દરેક તાલુકાઓ પાસેથી સૂચન મંગાવ્યા. ભીલ સમાજના સૌથી મોટા દૂષણ દહેજ અને ચાંદલા વિધિને વર્ષ 2025માં સંપૂર્ણપણે દૂર કરવા માટે સંકલ્પ લેવાયો. જે સમાજ સુધારણા બેઠકમાં વિવિધ પ્રકારના ઠરાવો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે પૈકી જો કોઈ દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો તે દીકરીના પિતાને 5,51,000 જેટલો દંડ ભરવામાં જે ઠરાવ અંગે ચર્ચા કરાઈ હતી. જોકે અત્યારે તો આ ઠરાવ પર ચર્ચા વિચારણા ચાલી રહી છે, પરંતુ આગેવાનો દ્વારા જણાવ્યા અનુસાર ટૂંક જ સમયમાં આ જે ઠરાવો છે તે મંજૂર કરાશે અને નવા જે જોગવાઈઓ પણ આમાં ઉમેરો થશે. લગ્ન અને મરણમાં દૂષણો, અતિ જૂના રીત રિવાજો અને આર્થિક ભારણ આપતા હોય તેવા રિવાજોને ડામવા માટે નવા બંધારણની રચના ન માત્ર આદિવાસી કરી રહ્યો છે, પરંતુ અગાઉ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ અને પાટીદાર સમાજ પણ આ અંગે બેઠક કરી નિર્ણય લઈ ચૂક્યા છે, જે ખરેખર લોકો માટે ફાયદાકારક અને સમાજના સર્વાંગી વિકાસ માટે પણ અમૃત સમાન નિયમો સાબિત થયા છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.